અમદાવાદમાં સીઆઈડીએ ઝડપી દારૂની મહેફિલ એસજી હાઈવે પર આવેલા હોટલ આઇલેન્ડ પાર્કમાં દારૂની મહેફિલ ચાલતી હતી। દારૂ અને 9 મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા અને 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી। સીઆઈડીએ સ્પા સેન્ટર અને કૂટણખાનું પકડવા દરોડા પાડ્યા હતા અને દરોડા પાડતા ચોથા માળે દારૂની મહેફિલ ઝડપાઈ ગઈ છે। તો દારૂ સહિત 9 મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે। અમદાવાદના એસજી હાઈવેનો આ બનાવ છે, જ્યાં સીઆઈડી દ્વારા આ સ્પા સેન્ટર પર રેડ પાડવામાં આવી, જેમાં દારૂની મહેફિલ પણ ઝડપાઈ છે। દારૂની મોજ ત્યાં થઈ રહી હતી। આ કેટલાક શખ્સોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે અને ખુલાસો પણ માંગવામાં આવશે। કેટલા સમયથી કેટલા લોકો સંડોવાયેલા હતા આ ગોરખ ધંધામાં, આ પ્રકારની ગેરપ્રવૃત્તિમાં। 5ની ધરપકડ થઈ છે। દારૂ પણ જપ્ત કરી લેવામાં આવ્યો, 9 મોબાઈલ પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે। દારૂ સહિતનો આ મુદ્દામાલ ઝડપીને હવે કાયદેસરની કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવશે। અમદાવાદનો આ બનાવ છે। સ્પા સેન્ટર પર રેડ પાડવામાં આવી, જ્યાં ગોરખ ધંધા ચાલતા હતા અને અનેકો પ્રકારની એ પ્રવૃત્તિઓ જે સભ્ય સમાજમાં શોભે નહીં તેવી, અને આ પ્રકારની પ્રવૃત્તિ પર હવે અંકુશ લાદવો જરૂરી છે। સીઆઈડીએ હાલ તો આ રેડ પાડી છે। વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે અમદાવાદથી સંવાદદાતા યુનુસ ગાઝી। યુનુસ, સીઆઈડી ક્રાઇમ દ્વારા રેડ પાડવામાં આવી, કેટલા ઠેકાણા પર રેડ પાડવામાં આવી અને શું મળી આવ્યું છે? કઈ દિશામાં આગળ થશે કાર્યવાહી? જગદીશ, અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં તથા ગાંધીનગરના 6 વિસ્તારો સહિત કુલ 30 જગ્યાઓ ઉપર સીઆઈડી ક્રાઇમની અલગ અલગ ટીમો દ્વારા ગઈકાલે સાંજથી રેડ પાડવામાં આવી હતી। સ્પા સેન્ટર તથા મસાજ પાર્લરની આડમાં ગેરકાયદેસર રીતે અનિતિધામ ચલાવવામાં આવતું હોવાની માહિતી બાદ સીઆઈડી ક્રાઇમના વડા દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આદેશ આપવામાં આવ્યો હતો અને તે આદેશને પગલે આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી। અમદાવાદ શહેરની અલગ અલગ 24 હોટલો તથા સ્પા સેન્ટરો ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા, જે પૈકી 14 સ્થળો પર આ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિઓ ચાલતી રહી હતી। તેમાં કેટલીક હોટલોમાંથી વિદેશી યુવતીઓ પણ મળી આવી છે। એક હોટલમાંથી ઉઝબેકિસ્તાનની યુવતી અને અન્ય કેટલીક હોટલોમાંથી નાઇજીરિયન યુવતીઓ પણ મળી આવેલી છે। હાલ આ તમામ વિરુદ્ધ ગુનો નોંધવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે। અત્યાર સુધી લગભગ 4 થી 5 ગુના દાખલ થઈ ચૂક્યા છે અને ટોટલ જે કાર્યવાહી કરવામાં આવી છે અમદાવાદ અને ગાંધીનગરમાં, તેમાં લગભગ 14 થી વધુ ગુના દાખલ થાય તેવી શક્યતાઓ છે, કારણ કે જે વિદેશથી યુવતીઓ આવી હતી તેઓના પાસપોર્ટ તથા વિઝાની ચકાસણી કરવામાં આવી રહી છે। કયા ઉદ્દેશો સાથે તે અહીં આવી હતી અને એમ્બેસીમાંથી કયું કારણ આપવામાં આવ્યું હતું, કારણ કે જે કારણોથી અહીં આવેલી હોય તે કારણ સિવાયની પ્રવૃત્તિઓ જો કરવામાં આવતી હોય તો તે નિયમ ભંગ થતો હોય છે અને તે અંગે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। હાલ જે મહિલા પોલીસ છે તેઓ દ્વારા તથા જે અન્ય ટુકડીઓ છે તેઓ દ્વારા તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે। તે સ્પા સેન્ટરના સંચાલકો છે તેઓ વિરુદ્ધ અલગથી કાર્યવાહી કરવામાં આવી છે। એક હોટલમાં દારૂની મહેફિલ ચાલતી હતી તો તે અંગે દારૂની મહેફિલનો કેસ કરવામાં આવ્યો છે અને તેઓની વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવી છે। આમ અમદાવાદ શહેરમાં 24 જગ્યાઓ ઉપર રેડ કરવામાં આવી હતી, જેમાં કેટલીક જાણીતી હોટલો પણ હતી અને સ્પા સેન્ટરો હતા, જ્યારે ગાંધીનગરની 6 હોટલ અને સ્પા સેન્ટર પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી। આ તમામ સ્થળોએ જે કાર્યવાહી કરવામાં આવી તેની એફઆઈઆર નોંધવા સહિતની હવેની જે પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે, કારણ કે ગઈકાલ સાંજથી વહેલી સવાર સુધી આ તમામ સ્થળો ઉપર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્યારબાદ જે અટકાયતમાં લેવામાં આવેલી વ્યક્તિઓ છે, જેમાં વિદેશી વ્યક્તિઓને જે અટકાયતમાં લેવામાં આવી છે તેમાં ચોક્કસ માર્ગદર્શિકા છે તેને અનુસરવામાં આવી રહી છે। જે દેશમાંથી આવી હતી તે દેશની એમ્બેસીનો પણ સંપર્ક કરવામાં આવશે અને જે વિઝાના પેપર છે તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે। ક્યાર સુધીનો તેઓના વિઝા હતા તે તમામ બાબતોની ચકાસણી કરવામાં આવી રહી છે। હવે એ બાબતોની પૂછપરછ કરવામાં આવી રહી છે કે તેઓ જાતે અહીંયા આવી હતી કે પછી તે કોઈના દબાણવશ અથવા તો અન્ય કોઈ કામ માટે અને પ્રવૃત્તિ માટે આવી હોય અને પછી દેહ વેપારની અંદર તેઓને ધકેલવામાં આવ્યા હતા। જે દલાલો છે તેઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। વિદેશી યુવતીઓ ઉપરાંત અન્ય રાજ્યોની કેટલીક યુવતીઓ પણ અલગ અલગ હોટલોમાંથી અને અલગ અલગ સ્થળોએથી મળી આવેલી છે, તેઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। કેટલીક યુવતીને 500 થી 700 રૂપિયા આપવામાં આવતા હતા તો કેટલીકને 1000 અને 2000 રૂપિયા પણ ચૂકવવામાં આવતા હતા। ગ્રાહકો પાસેથી મોટી રકમ વસૂલવામાં આવતી હતી અને આ જે યુવતીઓ છે તેઓને ઓછી રકમ આપવામાં આવતી હતી। આ તમામ બાબતો અંગે હાલ સીઆઈડી ક્રાઇમની જે અલગ અલગ ટીમો છે તેઓ દ્વારા પૂછપરછ તથા ગુનો નોંધવા સહિતની પ્રક્રિયા ચાલુ છે। લગભગ રાત સુધી આ ગુનો નોંધવાની તથા જે અન્ય કાનૂની પ્રક્રિયા ચાલુ રહેશે અને ત્યારબાદ એ સ્પષ્ટ થશે કે કુલ કેટલી હોટલો ઉપર દરોડાની કાર્યવાહી કરવામાં આવી, કેટલી હોટલના મેનેજરો અને સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી તથા કેટલી વિદેશી યુવતીઓ મળી આવેલી છે। જગદીશ।
બિલકુલ યુનુસ, આભાર તમામ માહિતી અને પૂરી પરિસ્થિતિનો ચિતાર આપવા બદલ. તો આ હકીકત છે જ્યાં આ પ્રકારે જાહેરમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ થઈ રહી છે અને સીઆઈડી ક્રાઇમે આ વખતે હાથમાં લીધી છે અને એ તમામ જગ્યા પર રેડ પાડવામાં આવી રહી છે અને આ પ્રકારની પ્રવૃત્તિઓને ખુલ્લી પણ કરી દેવામાં આવી છે. અનેકો મુદ્દામાલ પણ ઝડપી પાડવામાં આવ્યું છે.